जय श्री राम मित्रों, आप सौનું સ્વાગતમ છે આજના ભક્તિ ભરેલા બ્લોગમાં, જ્યાં આપણે લઈ જશું હનુમાન તપોવન સેવા આશ્રમ ટેબલી અમદાવાદ ખાતે, જ્યાં ઉજવાઈ રહ્યું છે હનુમાન જયંતિ સાથે રજબ જયંતિ શતાબ્દી મહોત્સવ। દિવ્ય ભાગવત કથા દ્વારા ભક્તોનો ભક્તિની ગંગામાં વહેતા થયા છે। અહીં જે સંતોનું વર્ણન છે એ આપના રોમ રોમમાં રામ સહન જગાવે છે। અને એવા ગુરુ પાસે મળવું છે કે જે મને તેજસ્વીતા પ્રાપ્ત થાય, મને તો હમારે હનુમાનજી મહારાજે કીધું કે એવા શ્રેષ્ઠ ગુરુ તો એક છે, મહાપુરુષો બ્રાહ્મણોના ગુરુ પહેલા સૂર્યનારાયણ ભગવાન, અને એટલે સૂર્યનારાયણ ભગવાનને અર્ધ અપાય કે અમારા અહીં 111 યજ્ઞ કુંડમાં ભવ્ય યજ્ઞ થઈ રહ્યો છે। હરિધૂન પૂર્ણવાણી અને વેદ મંત્ર આખું વાતાવરણ પાવન બન્યું છે। हर हर તમારે બધાએ બોલવાનું મહાદેવ। બોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવ। હવે ખાલી ફક્ત બેનો નારી શક્તિ છે, હવે પુરુષનો વારો, બરાબર? બધા પુરુષ ભાઈઓ બોલશે બોલો હર હર મહાદેવ। ચાલો હવે કરીએ છીએ શ્રી હનુમાનજી દાદાની આરતીના દર્શન। આરતીના સમય દાદાની મૂર્તિ સામે ભક્તોનો ઉત્સવ અતિ હતો।
આજે શ્રદ્ધાળુઓ માટે વિશાળ ભોજન પ્રસાદીનું આયોજન થયું છે, જ્યાં પ્રેમથી ભક્તિથી ભરેલી થાળીઓને ભરી રહ્યા છે. બાળકો અને કુટુંબ અને તમામ ઉંમરના લોકો મેળવનાર આનંદ મસ્ત થયા છે. રમત અને ભજન અને સંસ્કૃતિ કાર્યક્રમથી ભરપૂર મહા ઉત્સવ. આવી ભક્તિ અને આનંદથી ભરેલું હનુમાન જયંતિ તમને કદી જોઈ નહીં હોય. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો.